પ્રેઝ લોર્ડ. મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે આભાર માનીએ છીએ. આજનો વિષય છે તમારો વિશ્વાસ કેવો હોવો જોઈએ. વચન કહે છે કે માર્ક 11:23, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસેડાઈ જા ને સમુદ્રમાં નાખા અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે તો તે તેને વાસ્તે થશે. યસ, આમીન. વચન કહે છે કે જે કોઈ તમારા જીવનમાં જે કોઈ બીમારીઓ, ચિંતાઓ, નિરાશાનો પહાડ છે એ સર્વ પ્રભુ કાઢી નાખશે જો તમે એમના પર વિશ્વાસ રાખશો. તમારા હૃદયમાં સંદેહ ન આણશો પણ એમના પર વિશ્વાસ રાખશો, એને સોંપશો, તો તે તમારા માટે સર્વ સફળ કરશે, પૂર્ણ કરશે. અને તમારો વિશ્વાસ પ્રભુ ઈસુ પર તમે રાખશો તો તે તમારા માટે થશે. તમે જે કંઈ માંગશો તે તમારા માટે પૂર્ણ થશે. આમીન. બાઇબલમાં 3 ઉદાહરણો આપેલા છે: અયુબ, હાન્ના અને લોહિયાગ્રસ્ત સ્ત્રી. અયુબ જે ઉસ દેશમાં રહેતો હતો તે નિર્દોષ અને પ્રામાણિક હતો, ઈશ્વર ભક્ત હતો અને ભૂંડાઈથી દૂર રહેતો હતો. એના જીવનમાં અનેક સંકટો, બીમારીઓ, મુશ્કેલીઓ આવી. એમના શરીર પર ફોડલા થયેલા, એ ફોડલા કૂતરાઓ ચાટતા, પણ એને એ વિશ્વાસમાંથી ડગમગી ન ગયો, પણ પ્રભુ પર વિશ્વાસ રાખ્યો અને એમના જીવનમાં એમને અદ્ભુત સાજાપણું, સફળતા, આનંદ અને પ્રભુની યોજના પૂર્ણ થતા જોઈ. બીજું ઉદાહરણ છે હાન્ના સ્ત્રી, કે જે 18 વર્ષથી પ્રભુના ચર્ચમાં હતી. એ પ્રાર્થના કરતી હતી, એને સંતાન જોઈતું હતું અને 18 વર્ષથી એ પ્રાર્થના કરતી હતી. એનો વિશ્વાસ પ્રભુ પર હતો અને પ્રભુએ એનો વિશ્વાસ સફળ કર્યો અને પ્રભુએ એને બાળક આપ્યું ને એ બાળક પ્રભુને એને સમર્પણ કરી દીધું. એનો વિશ્વાસ, એનો 18 વર્ષની જે તકલીફ, જે દુઃખ, જે ચિંતા, એ સર્વમાંથી પ્રભુએ એને બહાર કાઢ્યું અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ વિશ્વાસ રાખ્યો અને એના જીવનમાં આનંદ અને ઈચ્છા પૂર્ણ પ્રભુએ કર્યો. ત્રીજું, કે જે લોહિયાગ્રસ્ત સ્ત્રી હતી, કે એણે પ્રભુનું નામ સાંભળેલું, પ્રભુનું પર વિશ્વાસ હતો કે